વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 8 કુદરતી સંસાધનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે આગળના ભાગની અંદર કુદરતી સંસાધનો, એનું સંરક્ષણ જતન કઈ રીતે કરવું, સંરક્ષણ એટલે શું, એના વિશે સમજૂતી મેળવી. હવે આ ભાગની અંદર આપણે સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ જરૂરી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે સમજૂતી મેળવીએ. કે સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો જરૂરી છે એના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ નંબર 1 કે સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ પણ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી જોઈએ. હવે જો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ, અથવા આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો સૌપ્રથમ કોઈ પણ એક દેશ કે પ્રદેશ હોય એને એક એકમ ગણી કે એક વિસ્તાર ગણીને કે વણ વપરાયેલા જે સંસાધનો છે એ સંસાધનો કેટલા છે અને એ સંસાધનોની વિશેષતાઓ શું છે એ અંગે જાણકારી મેળવવી જોઈએ. બરાબર. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે પહેલી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ એક પ્રદેશ કે વિસ્તારને એક એકમ ગણી જે વણ વપરાયેલા કે વપરાયેલા સંસાધનો છે એ સંસાધનો કેટલા છે અને સંસાધનોની વિશેષતાઓ શું છે અને એ વિશેષતાઓ અંગે જાણકારી મેળવવી જોઈએ. નંબર 2, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. બરાબર. જે સંસાધનો એવા છે કે જે મર્યાદિત છે એટલે ઓછા છે અને અનવીનીકરણ છે કે જેને વપરાશમાં લીધા પછી આપણે ફરીથી એને વપરાશમાં લઈ શકતા નથી, એવા જે સંસાધનો છે એ સંસાધનોનો વૈજ્ઞાનિક ઢબે દોહન એટલે કે વ્યવસ્થિત રીતે એનો વપરાશ કરવો જોઈએ. અને એ વપરાશ પણ કઈ રીતે કરવો જોઈએ, જ્યાં અનિવાર્ય હોય કે જ્યાં જરૂરી હોય ને, અગત્યની જરૂરિયાત હોય ત્યાં જ એ સંસાધનોનો વપરાશ કરવો જોઈએ, જેથી કરીને સંસાધનોનો બચાવ થઈ શકે. બરાબર. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1, સૌથી પહેલાં કોઈ એક પ્રદેશ કે વિસ્તારને એકમ ગણી જે વપરાયેલા સાધનો છે કે વણ વપરાયેલા સંસાધનો છે એ કેટલા પ્રમાણમાં છે, એ સંસાધનોની વિશેષતાઓ શું છે એ અંગે જાણકારી મેળવવી જોઈએ. નંબર 2, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે ઓછું છે કે અનવીનીકરણ છે એનો ખૂબ જ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ અને એવા સંસાધનો અનિવાર્ય હોય ત્યાં જ વપરાશ કરવો જોઈએ. આગળ નંબર 3, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. જે સંસાધનો એવા છે કે જેને આપણે વધારી શકીએ છીએ, સંસાધનોમાં વધારો કરી શકીએ છીએ, એવા સંસાધનો હોય તો એવા સંસાધનોનો વધારો કરીને એવા સંસાધનો વધુ બને એ માટે વિકાસ કરવો જોઈએ. આગળ, જે સંસાધનો વર્તમાનમાં સોઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. બરાબર. જે સંસાધનો એવા છે કે વર્તમાન સમયની અંદર જે સંસાધનોનો આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ તો એવા સંસાધનો સોઘા હોય એટલે કે સસ્તા હોય અને સહજ મળી શકે એવા હોય તો એવા સંસાધનોને આપણે ગમે તે રીતે વેડફવા જોઈએ નહીં અને
હવે પછી આપણે ગમે ત્યારે એને ઉપયોગમાં લઈ શકીએ એ માટે કરકસર કરીને એવા સંસાધનોને આપણે સાચવવા જોઈએ. બરાબર. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ફરીથી જોઈ લઈએ કે સૌથી પહેલાં કોઈ એક પ્રદેશ કે વિસ્તારને એકમ ગણી જ્યાં વણ વપરાયેલા કે સંસાધનો હોય એ કેટલા પ્રમાણમાં છે, તો એ સંસાધનોની વિશેષતાઓ શું છે એ બાબતો અંગે જાણકારી મેળવવી જોઈએ. નંબર 2, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે કે અનવીનીકરણ છે એનો વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ અને એવા સંસાધનોનો વપરાશ જ્યાં જરૂરી હોય, અનિવાર્ય હોય ત્યાં જ એનો વપરાશ કરવો જોઈએ. નંબર 3, જે સંસાધનોની માત્રા વધારી શકાય એવા હોય તો તેના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. નંબર 4, જે સંસાધનો વર્તમાનમાં મોંઘા કે સહજ ઉપલબ્ધ થઈ શકે એવા હોય તો એવા સંસાધનોને આપણે ગમે તેમ વેડફવાને બદલે એ સંસાધનોનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આપણને એ સંસાધનોની અછત ન સર્જાય. એટલે એવા સંસાધનોનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને આપણે જે જોઈ રહ્યા છીએ કે સંસાધનોનો શા માટે કરકસર ઉપયોગ કરવો જોઈએ, એનો પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપણે હમણાં જો સંસાધનોનો ગમે તે રીતે ઉપયોગ કરશું, બગાડ કરશું તો ભવિષ્યમાં આપણને એ સંસાધનો મળશે નહીં અથવા ક્યારેય ન મળે એવી પરિસ્થિતિ સર્જાશે. એટલે એવી પરિસ્થિતિ ન સર્જાય એ ધ્યાનમાં રાખવું જોઈએ. આગળ જોઈએ આપણે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબે ગાળે વધારે ફાયદાકારક છે. એટલે શું છે કે જે સંસાધનો એવા છે કે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, મર્યાદિત એટલે કે એવા થોડા માત્રામાં, તો એવા સંસાધનોને આપણે જાળવી રાખવા જોઈએ, સાચવવા જોઈએ અને તકનીકી વિકાસ દ્વારા કે ટેકનિકલ વિકાસ દ્વારા અનેક વૈકલ્પિક સ્ત્રોતોની શોધ લાંબે ગાળે વધારે ફાયદાકારક બની રહે છે. આગળ સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. બરાબર. સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ કે જરૂરી કાયદાઓ કે નિયમો બનાવવા જોઈએ અને કાયદાઓ અને નિયમો બનાવીને એને અમલમાં મૂકવા જોઈએ. કારણ કે સંસાધનોનું આપણે સંરક્ષણ કરશું તો જ આપણે ભવિષ્યની પેઢીને કે આવનારી પેઢીને આપણે એ સંસાધનો લાભ આપી શકશું. એટલે તંત્ર દ્વારા જે કંઈ કાયદાઓ કે નિયમો બનાવવામાં આવ્યા હોય તો એનો આપણે અમલ કરવો જોઈએ, એનું પાલન કરવું જોઈએ. આગળ નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. બરાબર. શું કરવું જોઈએ? નાગરિકોને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જે જોડાયેલી તમામ બાબતો છે એ બાબતો અંગે વાકેફ કરી એટલે બાબતો અંગે જાણકારી આપીને જનજાગૃતિ કેળવવી જોઈએ. હવે આ સંસાધનોના સંરક્ષણ અંગેની જરૂરી બાબતો વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈશું જમીન નિર્માણ, કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, કે જમીન કઈ રીતે બને છે. બરાબર. જમીન કઈ રીતે બને છે? હવે આપણે સામાન્ય રીતે જોઈએ તો જમીન કઈ રીતે બને છે, તો જમીન માટી, રેતી, કાપ, પથ્થર, નાના નાના પથ્થરો, નાના નાના ખડકો, બરાબર, એની જમીન બનેલી છે એવું આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ. બરાબર. માટી, રેતી, કાપ, બરાબર, ભેજ, હવા, બરાબર, એ બધું મળીને જમીનનું નિર્માણ થાય છે. જમીન આ રીતે બનેલી છે. તો આપણે જોઈએ જમીન એટલે શું. તો સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. બરાબર. સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ, ભૂ સપાટી એટલે જમીનની સપાટીનું ઉપલું પડ કે જેમાં શું ઉગે છે?
વનસ્પતિ ઉગે છે એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ, બરાબર. સામાન્ય રીતે જમીનની સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે, બરાબર. જમીન શું હોય છે? પૃથ્વીના પોપડા ઉપરના અનેક નાના નાના કણોથી બનેલું એક પાતળું પડ એટલે જમીન, બરાબર. પૃથ્વીના પોપડા પરના અનેકવિધ નાના નાના કણોથી બનેલું એક પાતળું પડ એટલે શું? જમીન. અને એ જમીનમાં ખનિજો ભળેલા હોય છે, ભેજ, ધુમ્મસ, સેન્દ્રિય તત્વો અને હવા વગેરે મળેલા હોય છે, બરાબર. જમીનમાં શું ભળેલું હોય છે? અનેક ખનિજો, ભેજનું પ્રમાણ હોય, ધુમ્મસનું પ્રમાણ હોય, અનેક સેન્દ્રિય તત્વો અને હવા વગેરે મળેલા હોય છે. શેમાં મળેલા હોય છે? જમીનની અંદર. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે, બરાબર. માટીની નીચે શું આવેલું હોય છે? મૂળ ખડક સ્તરો. માટીની નીચે અનેક ખડક સ્તરો આવેલા હોય છે કે નાના નાના ખડકો. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. એટલે જમીનનું નિર્માણ કઈ રીતે થાય? કે મૂળ ખડકોના ખવાણ, એટલે ખડકો હોય ને એ ખડકોનું ખવાણ થાય. ખવાણ એટલે ખડકો બધું મિક્સ થઈ જાય જમીનની અંદર, અને એ ખડકોનું ધોવાણ થાય તો એ ધોવાણથી મળતા પદાર્થોથી આ જમીનનું નિર્માણ થાય છે. અને તેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે, બરાબર. જૈવિક અવશેષો એટલે અનેક જીવજંતુઓ, જૈવિક તત્વો, ભેજ અને હવા આ જમીનમાં ભળે છે, એને આપણે જમીન કહીએ છીએ. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. કે આપણે શું? જમીન એટલે એમાં અનેક ખનિજો અને જૈવિક તત્વોનું મિશ્રણ જોવા મળે છે, અને એ જમીનની અંદર વનસ્પતિમાં વૃદ્ધિ થવાની અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે, બરાબર. એ વનસ્પતિના વૃદ્ધિ થવાની અને વિકાસ કરવાની એક ક્ષમતા એ જમીનમાં રહેલી છે, બરાબર. સામાન્ય રીતે આપણે જમીનનું નિર્માણ કઈ રીતે થયેલું છે? તો જમીનનું નિર્માણ જમીન એ પૃથ્વીના અનેક વિવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે જેમાં વિવિધ ખનિજો, ભેજ વગેરે ભળેલા હોય છે, અને એમાં અનેક જૈવિક તત્વો, ભેજ અને હવા વગેરે ભળેલા હોય છે, અને ખનિજો, જૈવિક તત્વોનું મિશ્રણ જમીનમાં જોવા મળે છે, અને એ જ જમીનમાં વનસ્પતિનું વૃદ્ધિ અને વિકાસ થાય છે, બરાબર. આ રીતે જમીનનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈશું જમીન એટલે શું. જમીનનું નિર્માણ કઈ રીતે થયું આપણે જોયું. હવે આપણે જોઈએ કે જમીન એટલે શું. જમીન એટલે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, એને આપણે શું કહીએ છીએ? જમીન, બરાબર. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. અને આપણે આગળ પણ જમીન નિર્માણમાં જોઈ ગયા કે જમીનની અંદર વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે, અને જમીનમાં અનેક ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો ભળેલા હોય છે. અને આ જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો ભળેલા હોય છે તો એ બધાયનું પ્રમાણ એક સરખું હોતું નથી, બરાબર. જમીનમાં બધાનું પ્રમાણ એક સરખું હોતું નથી. એટલે આ રીતે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ, બરાબર. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ, એને આપણે જમીન કહીએ છીએ. અને એ જમીન એ આપણે જોઈએ કે અનેક ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનેલી એક સપાટી છે, અને એ સપાટીમાં
અનેક વનસ્પતિ અને જીવજંતુઓ છે એ જીવજંતુઓ દ્વારા સેન્દ્રિય તત્વો ઉમેરાય છે જમીનમાં, કે અનેક સેન્દ્રિય તત્વોનું નિર્માણ આ જમીનમાં થયેલું છે. જો વૃક્ષો હોય, વનસ્પતિ હોય, એના પાંદડાઓ છે એ પાંદડાઓ સડી જાય અને જીવજંતુઓ એ ભળી જાય અને એમાંથી જ જમીનનું નિર્માણ થયેલું છે. અને એવા સેન્દ્રિય તત્વો એ જમીનમાં આવેલા જોવા મળે છે. હવે જમીન નિર્માણની અંદર આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જે વિસ્તારની અંદર આબોહવાની અસર જેટલી હોય એટલી જ આ જમીન ઉપર એની અસર થતી જોવા મળે છે. કે વિભિન્ન આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની જોવા મળે છે. બરાબર, એક જ પ્રકારની જમીન જોવા મળે છે. પરંતુ જો અલગ અલગ આબોહવાથી બનનાર જમીન એ અલગ અલગ પ્રકારની હોય, બરાબર, એક જ આબોહવાથી બનનાર જમીન સરખી હોય પણ અલગ અલગ આબોહવાથી બનનાર જમીન કેવી હોય છે? અલગ અલગ પ્રકારની હોય છે. હવે આ જ જમીનને તેના રંગ, જમીનને રંગ પ્રમાણે, આબોહવા પ્રમાણે, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા એ બધી બાબતોને આધારે જમીનના અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે. બરાબર, જમીનના પ્રકાર તેના રંગના આધારે. આપણે જાણીએ છીએ કે જમીન એક જ પ્રકારની નથી. કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, એવી અનેક પ્રકારની જમીન આવેલી છે. તો જમીનને તેના રંગના આધારે, એની આબોહવાના આધારે, માતૃ ખડકોના આધારે, કણ રચનાના આધારે, એની જમીનની ફળદ્રુપતાના આધારે જમીનના અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે. અને એ જે પ્રકારો છે એ પ્રકારોની સમજૂતી આપણે વિગતવાર જોવાના છે કે કઈ રીતે જમીનના કયા કયા પ્રકારો પડે છે, એ જમીનમાં કયા કયા પાકો થાય છે અને એ જમીનની રચના કેવી છે, ફળદ્રુપતા કેવી છે, એના વિશે આપણે હવે પછી ચર્ચા કરીશું. હવે આમાં આપણે જમીનનું નિર્માણ કઈ રીતે થયું, જમીન એટલે શું, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવી. તો સામાન્ય રીતે જમીન એટલે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરનું પડ કે સ્તર કે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. બરાબર, સામાન્ય રીતે આ જમીનને આપણે વ્યાખ્યા આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ભાગમાં આ જમીન એટલે શું ત્યાં સુધી ચર્ચા કરી. હવે જમીનના જે પ્રકારો છે એ જમીનના પ્રકારો આપણે હવે પછીના ભાગમાં જમીનના પ્રકારોની ચર્ચા કરીશું.